નમસ્કાર સાથી મિત્રો, તમે જાણો છો એમ કે ભાઈ ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય ઘણા સમયથી જેલની અંદર છે અને પોતે જેલવાસ ભોગવી રહ્યા છે। જ્યાં મિત્રો જે રીતના ડેડિયાપાડાના વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઉપર જે લાફો માર્યો અને ખંડણી ઉઘરાવી એ રીતના એક કેસની અંદર ચેતર વસાવા પર જે એફઆઈઆર નોંધાઈ હતી, એના કારણે ચેતર વસાવાને 7 વર્ષની સખત કેદની સજા એ નર્મદાની સેસોડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી અને ચેતર વસાવા સાથે સાથે 9 આરોપીને પણ જેલની સજા ફટકારવામાં આવી, પરંતુ તમામ જે આરોપી અત્યારે જેલવાસ ભોગવીને જે જામીન ઉપર બહાર આવી ગયા છે, પરંતુ આ કેસના મુખ્ય આરોપી ગણાતા ચેતર વસાવા હજી જેલની અંદર એ લોકઅપ છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને પણ જેલની બહાર લાવવા માટે આમ આદમી પાર્ટી તમામ જે કોશિશ લગાવી રહી છે। જ્યાં મિત્રો જે રીતના ચેતર વસાવાને જામીન ઉપર છોડાવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતની હાઈકોર્ટમાં જે દલીલ કરી અને આખો ચેતર વસાવાનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ કેસની અંદર સુનાવણી આપવા માટે આ ચેતર વસાવા આ કેસની અંદર મુખ્ય આરોપી ગણાતા ચેતર વસાવા એમના વિશે ગુજરાત હાઈકોર્ટ એ નિર્ણય લેવામાં ટાઈમ માંગી રહી છે, કારણ કે ચેતર વસાવાને ખરેખર અગાઉના જે કેસમાં ચેતર વસાવા જેલની અંદર ગયા હતા એ કેસમાં જે જામીન આપવામાં આવી હતી કે ફરી આ પ્રકારના ગુનાઓ ન કરે, પરંતુ વારંવાર ચેતર વસાવા અનેક જે ગુનાઓ ગુજરાતની હાઈકોર્ટ આ ડિસિઝન લેવામાં ટાઈમ માંગી રહી છે। જ્યાં મિત્રો જે રીતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જે જામીન મંજૂર કરવા ગુજરાત હાઈકોર્ટ તારીખ ઉપર તારીખ આપી હતી, પહેલા 5 ઓગસ્ટ, બાદમાં 8 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ એમ કરીને તારીખ જે લંબાવવામાં આવી, હવે ફરી 24 ઓગસ્ટના રોજ ચેતર વસાવાને આ કેસની અંદર જે જામીન મળશે કે પછી જેલની અંદર ફરી એ જેલ ભોગવશે એ 24 તારીખના રોજ ખબર પડશે। 24 ઓગસ્ટના રોજ જે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરવા માટે એક ટાઈમ લીધો છે અને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર ચેતર વસાવાને જે 7 વર્ષની જેલમાં રોક લગાવવામાં આવશે કે પછી ચેતર વસાવા જેલમાં જ રહેશે એ તારીખ 24ના રોજ ખબર પડશે। જ્યાં મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસીઓના મસીહા ગણાતા ચેતર વસાવા જો જેલની અંદર રહેશે તો આદિવાસી વિસ્તારમાં લોકો ખૂબ રોષે ભરાશે અને ક્યાંક ને ક્યાંક સરકારને એનો વળતો જવાબ એ 2027ની ચૂંટણીમાં આપશે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે એ આદિવાસીઓના મસીહા ગણાતા અને અવારનવાર આદિવાસીઓના જે અવાજ ઉઠાવતા આવ્યા છે। જ્યાં જ્યાં લોકોને અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય થયો છે ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે એ સરકાર લડી લેવાના મૂડમાં ચેતર વસાવા અનેક વખત સરકાર સામે બાયો ચડાવી લેતા હોય છે। જ્યાં મિત્રો ખરેખર ચેતર વસાવા 24 તારીખના રોજ જેલની બહાર આવશે અને ક્યાંક ને ક્યાંક ફરી આદિવાસી વિસ્તારની અંદર લોકો અને જનતા સાથે આપણને જોવા મળશે। જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।